નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આ વિડીયોમાં હું વાત કરીશ મારી સીટેટની એક્ઝામના અનુભવો વિશે. તો લાસ્ટ વીકેન્ડ જો તમને ખબર હોય તો સીટેટની એક્ઝામ લેવામાં આવી હતી. તેમાં પેપર 1 અને પેપર 2 હોય છે, જેમાં આપણે ટેટમાં હોય છે, રાજ્યની જે ટેટ આપણે આપીએ છીએ, પીટીસી અને બીએડ માટે પેપર 2. તો મેં પીટીસી અને બીએડ બંને કરેલું છે. આથી મેં પેપર 1 અને પેપર 2 બંને આપેલ હતું. બપોર પછી પેપર 1 લેવામાં આવ્યું હતું અને સવારે પેપર 2 લેવામાં આવ્યું હતું. તો મારા અનુભવો વિશે હું વાત કરું તો પેપર 2 કેટલું બધું લેન્ધી હતું. એકદમ આપણે વાંચીને થાકી જઈએ અને આપણને એમ થાય કે બધાના જવાબ આપણે આવડે છે, પણ અટેન્ડ કરવાનો સમય જ ના મળે. કેમ કે એવા સવાલ હોય છે, વર્ણનાત્મક એકદમ લેન્ધી સવાલ હતા કે રીઝન અને અસર્શન આપેલા હોય છે કે ભાઈ આ રીઝન છે એ આ અસર્શનને એક્સપ્લેન કરે છે કે નહીં, કે બંને ખોટા છે, એક ખોટો છે, એવી રીતે વિધાનવાળા જ ક્વેશ્ચન વધારે હતા. એટલે તમે આમ ડિસ્ક્રિપ્ટિવ વાંચીને થાકી જાઓ અને તમને જવાબ આવડતા હોય, નજર સામે તરે કે આ ક્વેશ્ચન મને આવડે છે પણ મારી પાસે ટાઈમ જ નથી. તો એટલું બધું પેપર 2 તો ખૂબ જ લેન્ધી હતું. અને પેપર 1ની વાત કરું તો તે લેન્ધી નહોતું અને ઘણું બધું એના ક્વેશ્ચનના આન્સર મને આવડતા હતા. તો ક્વેશ્ચન હું ચર્ચા કરવા માંગીશ જેથી તમને થોડી મદદ મળે. તો આ એક છે જે પાર્ટ 3 હતો સોશિયલ સ્ટડીઝ માટે. હવે સીટેટમાં એવું હોય છે કે તમે ભાષાના વિદ્યાર્થીઓ હોય, એટલે કે તમે બીએડ અને એમએ ઇંગ્લિશ, ગુજરાતી કે XYZ ગમે એ ભાષામાં આપ્યું હોય તો તમને સોશિયલ સ્ટડીઝ છે એ જ લાગુ પડે. અને મેથ્સ, સાયન્સ એવા બે જ પાર્ટ હોય છે ફક્ત. તો ઓબ્વિયસલી હું ભાષાની કેન્ડિડેટ છું, ઇંગ્લિશની, એટલે સોશિયલ સ્ટડીઝ લાગુ પડે. તો એમાં એક સવાલ હતો કે નીચેના વિકલ્પમાંથી કયો પવન છે સ્થાયી પવન નથી? તો એમાં 4 ઓપ્શન છે: પશ્ચિમી પવને, પૂર્વી પવને, વ્યાપારિક પવને કે મોનસૂની પવને. મોનસૂન એટલે કે ચોમાસાને લગતા જે પવન હોય છે. તો આ એકદમ ઇઝી ક્વેશ્ચન કહેવાય કે જે ચોમાસાના પવનો હોય છે, મોનસૂન્સ વિન્ડ, તો એ જવાબ આવે. ઠીક છે. અને જોડકા હતા મેચ ધ ફોલોઈંગ: કોફી, જ્યુટ, ટી, વીટ. કોફી, જ્યુટ એટલે કે શણ, ટી ચા, વીટ એટલે કે ઘઉં. તો એની સામે તેને લગતી આબોહવા કઈ લાગુ પડે? તો એમાં મેં જે ટીક કર્યું હતું તે મારું સાચું છે. તો એમાં જે કોફી છે એમાં વોર્મ અને વેટ ક્લાઇમેટ એટલે કે ગરમ અને ભીનું જે ક્લાઇમેટ, એની આબોહવા હોય છે તે લાગુ પડે. પછી જ્યુટ એટલે કે ક્ષણ માટે લાગુ પડે. હાઈ ટેમ્પરેચર ને હેવી રેઇનફોલ, જ્યાં હેવી વરસાદ આવતો હોય, ખૂબ ભારે વરસાદ આવતો હોય અને ટેમ્પરેચર પણ તેનું હાઈ હોય, તો તેમાં શણનો પાક લઈ શકાય છે. પશ્ચિમ બંગાળ બાજુ ને બાંગ્લાદેશમાં તમે જુઓ તો શણનો પાક વધારે લેવાય છે. બાંગ્લાદેશ આમ તો લગભગ નંબર 1 ઉપર છે શણના ઉત્પાદનમાં. ટી એટલે કે ચાનું જોઈએ તો કુલ ક્લાઇમેટ, એને થોડુંક ઠંડુ વાતાવરણ જોઈએ છે. અસમ બાજુ, પૂર્વ ભારત બાજુ જાઓ તમે તો ત્યાં ટી વધારે ઉગાડવામાં આવે છે. પછી વીટ, ઘઉં તો ખબર જ છે કે આપણે આસપાસ પણ ઘઉંના પાક લેવામાં આવતા હોય છે. તો તેને મોડરેટ એટલે કે મીડિયમ ટેમ્પરેચર જોઈએ અને મીડિયમ રેઇનફોલ, મીડિયમ પાણી જોઈએ. અને આ એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. એક પછી એક ક્રમમાં ગોઠવવાના હતા. તો એમાં સાચો ક્રમ એવો આવે છે કે પહેલાં ગ્રામ સભા આવે, પછી ગ્રામ પંચાયત આવે, પંચાયત સમિતિ આવે અને છેલ્લે જિલ્લા પરિષદ આવે. તો આ તમે સમજો તો થોડું ઇઝી કહેવાય. આ પછી છે કે ધ હિસ્ટ્રી ઓફ બ્રિટિશ ઇન્ડિયા. આ એક બુક હતી જે જેમ્સ મિલે પ્રસિદ્ધ કરેલી હતી કે 1817માં. એક ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન કહેવાય કે તમે કદાચ વર્ષ કે સાલ એના પબ્લિશની યાદ રાખ્યું હોય તો. પછી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ છે કમ્યુનિકેશન માટે, સંચાર માધ્યમ માટે, કયો આવે? તો કે સેટેલાઇટ કમ્યુનિકેશન. હા, એક ઇઝી ક્વેશ્ચન છે કે એવો કોઈ અવકાશીય પદાર્થ કયો છે કે જેને પોતાની ગરમી અને પોતાનો પ્રકાશ હોય? તો એકદમ સહેલો છે કે તારા હોય, સ્ટાર, તેને પોતાનો પ્રકાશ હોય છે અને ગરમી પોતાની પ્રોડ્યુસ પોતે જાતે જ કરતા હોય છે. લઘુગ્રહો, ગ્રહ કે એવા કોઈની જેમ પ્રકાશવિહીન કે એવા હોતા નથી. તો એમાં આવશે સ્ટાર એટલે કે તારા. આ એક ક્વેશ્ચન છે, સતનામી મૂવમેન્ટ સેન્ટ્રલ ઇન્ડિયા એટલે કે મધ્ય ભારતમાં સતનામી મૂવમેન્ટ કોણે શરૂ કરી હતી? તો તેનો આન્સર આવશે ઘસીદાસ. ઘસીદાસે શરૂ કરી હતી. પછી આ એક હિસ્ટ્રીનો ક્વેશ્ચન છે, રામપૂર્વ બુલ. આ એક પ્રકારનું જે પોલિશ કરેલું આખું મૂર્તિ મળી હતી, સ્કલ્પચર, તો તે મૌર્ય યુગમાંથી.
તો તે કયા રાજ્યમાં મળી હતી? તો તેનો જવાબ આવશે બિહાર. અને ભારતની સૌપ્રથમ સ્પિનિંગ મિલ એટલે કે કપાસની મિલ એની સ્થાપના ક્યાં થઈ હતી? બોમ્બેમાં થઈ હતી, પણ કયા વર્ષમાં થઈ હતી? તો એનો સાચો જવાબ આવશે 1854. પછી આ એક ક્વેશ્ચન છે કે તમિલ મહાકાવ્ય એક છે મણિમેખલાઈ, તો તેના રચયિતા કોણ છે? તો તેના રચયિતા આવશે સતનાર. આવું ક્યારેક ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછાઈ જાય અને ક્યારેક એવું હોય છે કે આપણને ખ્યાલ રહેતો નથી. પછી આ એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન હતો, ઇઝી પણ હતો, કે લિટલ તિબેટ કોને કહેવામાં આવે છે? ભારતનો એવો કયો ભાગ છે કે જેને લિટલ તિબેટ અથવા તો મિની તિબેટ પણ કહી શકો? તો લદ્દાખને મિની તિબેટ અથવા તો લિટલ તિબેટ, નાનું તિબેટ કહેવામાં આવે છે. આ હતા ક્વેશ્ચન આન્સર સીટેટના. જો તમને ફૂલ એનાલિસિસ જોતું હોય પેપરનું તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, તો હું તે વિડીયો બનાવી દઈશ. તો જો તમે બીએડ કરેલું હોય, પીટીસી કરેલું હોય, તો પછી ભલે તમે ટેટ કે ટાટ આપતા હો, બીજી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપતા હો, પણ એકવાર સીટેટની એક્ઝામ આપજો તો થોડો તમને બહોળો અનુભવ થશે, એવા ક્વેશ્ચન આન્સર આપવાની ટેવ પડશે અને એક પ્રકારની પ્રેક્ટિસ થઈ જશે. અને સીટેટની સર્ટિફિકેટ જે છે એની પણ લાઈફ ટાઈમ વેલિડિટી હોય છે. અને ત્યાર પછી તમે કોઈ જે પ્રાઇવેટ સ્કૂલ હોય છે KVSની, તેમાં તમે ટીચર તરીકે જોબ કરી શકો છો, અથવા તો કેન્દ્રીય વિદ્યાલય NVS દિલ્હી પબ્લિક સ્કૂલમાં તમે જે એક્ઝામ બહાર પડતી હોય છે તેની ફૂલ ગવર્મેન્ટની જે એક્ઝામ છે તે આપી અને ગવર્મેન્ટ ટીચર બની શકો છો. તો આ રીતે સીટેટની એક્ઝામ હોય છે, એકવાર જરૂર આપજો. અને હા, ટાટ HSની તૈયારી માટે ઓલ ધ બેસ્ટ, અને મળશું નેક્સ્ટ વિડીયોમાં. આઈ વિલ મીટ યુ ઇન માય નેક્સ્ટ વિડીયો. ટિલ દેન, બાય. ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ટેક કેર.